જય માતાજી, જય ઠાકર. આપણે બનાવી છે ગોદડું. ગોદડું બનાવીને 2-3 દી થઈ ગયા, પણ એક કરી કરીને મી દીધું તો નવરેશ નથી ને એટલે પાછું આદમી ફાંટ્યા કાઢી સિરવારી. જો એક ફાંટ્યો એક જ બાઈકી રહ્યો હે અને એક વરી કરીને કેદુંનું મેક દીધું હતું. હા, એટલું જ બાઈકી રહ્યું છે ફાંટ્યા શીરવાનું. કાંઈ બાઈની વારીને ગોદડું બનાવીને 4-5 દી થઈ ગયા. આની એક ફાંટ્યો રહ્યો ને ત્યારે ચીર નાખ્યા એટલે મેં કહી જાય ગોદડું. જો આ કાંઈની વારીથી અને આ ગોદડું એક વાર્યું કરી નાખ્યો એટલે આ એટલું એક કાંઈ વારી હા રે કાંઈની વારી અને એક વારી કરીને ગોદડું મીધી દીધું. જો આખો બધું પૂરું થઈ ગયું. ફાંટે શીરવા બાઈ કહેતા એક ફાંટે રહ્યો છે, બીજા ફાંટે શીરી ગયા. બહુ આવડતા જ નહીં પણ આપણે શીખી ગોદડા થોડે થોડે આવડે. લીલો દોર રાખ્યો એટલે આડાવરા જાય ને લીટો તો આમ દેખાય નહીં બહુ હાડી લીલા જેવી હાડી છે ને એટલે લીલો દોરો રાખ્યો. બહુ સારા ન આવે આપણે ઘરનું રડે એવા ગોદડા બને. કેવું ગોદડું બનાવી છે બધા કોમેન્ટમાં કીજો. સીનું ગોદડું છે, ગાભાનું હોય છે કે પ્લાસ્ટિકનું હોય છે, કીજો ગોદડું. જો કેવું ગોદડું બનાવ્યું છે બધા કોમેન્ટમાં કીજો. ગાભાનું બનાવ્યું પ્લાસ્ટિકનું આપણે આવડે એવા બનાવી. બહુ સારા ન આવડે પણ ઘરનું રડે એટલે એવા બનાવી ગોદડા. લાઈક શેર ને સબસ્ક્રાઈબ આપણા વિડીયોને કરી નાખજો ગમતા હોય તો. અને વિડીયો ગોદડું બનાવ્યું છે પ્લાસ્ટિકનું, જોવામાં પ્લાસ્ટિકનો ગાભો દેખાય છે. જો કાગળ બનાવી છે પ્લાસ્ટિકનો ગોદડું. લાઈક શેર ને સબસ્ક્રાઈબ વિડીયો ગમતા હોય તો કરી નાખજો. આવજો, બાય બાય.